જો ભાઈ આ ને દેશી ધાણા છે, દેશી ધાણા. આવા તમને ક્યાંય નહીં મળે માર્કેટમાં. આ રિયલ ધાણા ગામડાવાળા પાસે મોટા ભાગે હોય, જે લોકો વાવતા હોય. બાકી બધું કેવું બિયારણ વાવતા હોય, કેવા ધાણા વાવતા કંઈ નક્કી નહીં. પણ છે આ મતલબ ખાલી ઘર હાટું જ છે, વેચવા હાટું નથી. આખા વર્ષ મતલબ જેટલું હાલે એટલું ઘર ખાલી ઘરે ખાવા વાપરવી. આયરનનો સારો સોર્સ હોય કોઈ બી ગ્રીન લીફી વેજીટેબલ હોય. દાણા આપણે મોટા ભાગે નાખતા હોય બધા શાકમાં. અને આ રવિભાઈનો ફોન છે, આઈફોન. આ ઝપટમાં આવી ગયો, મેં કીધું વાપરી લેવી, પછી ક્યારે મોકો મળે. જો આ રવિભાઈ ની વાડી દેખાડે. બધા દેશી ચણા છે ભાઈ. કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. ગૌમૂત્ર અને છાણિયું ખાતરનો ઉપયોગ કરીને આને ઉગાડવામાં આવે છે. સાવે સાવ જૂઠું રવિભાઈ અડાડ જૂઠ બોલે. તમે આ જોઈ શકો છો. તમારે જો વગર પણ આ પાક લઈ શકાય છે. પાક તો જો આ બાજુ કપા છે, દેશી કપા. પણ અમને ખાવા હોય તો આવી શકે ને રવિભાઈ? ચણા ખાવા હોય? હા ચોક્કસ, ખાવા પીવો, મોજ કરો, આરામ કરો. બરોબર છે. વાડી અંકિત કેવી મજા આવે રવિભાઈ? વાડી કેવી મજા આવે? ફૂલ મજા આવે. તમને ગમે એવું ટેન્શન હોય તમે આવો એટલે મટી જાય. બરોબર છે. આ દેશી કપા છે, આમાં પણ કોઈ પ્રકારની દવા નથી નાખી. જો કે ખાવાની વસ્તુ નથી એટલે વાંધો નહીં. આમાંથી આ બધું કાપડ છે, આ તે ટી શર્ટ છે, બધું આમાંથી બને. બરોબર છે, બરોબર છે. જગતનો તાત ખેડૂત હે ભાઈ. આમાં લોટરી આંકી છે, ચણા વાવવાના છે. આમાં શું વાવવાનું? ચણા વાવવાના. 3 નંબરના ચણા. ઓલા કયા નંબરના ચણા હતા? એ બધા 3 નંબરના ચણા છે. જો ભાઈ આ રવિભાઈ ની વાડી છે. હા બધું દેખાય ને, બધું અમારું જ છે. બધું જ્યાં સુધી તારી આમ નજર પડે આમ બધું અમારું બધું એમનું જ છે ભાઈ. પૈસા જ છે, ફૂલ પૈસા જ છે. ફૂલ વાડીમાં ફૂલ પૈસો છે. ખાલી મહેનત વધારે કરવી પડે એટલું જ હોય. ખાલી ક્યારેક વરસાદ ન આવે તો બધું બગડી જાય એટલું જ થાય. વધારે કઈ થાય નહીં, બધું જીરો થઈ જાય મહેનત. આમ જોવા જઈએ તો પાણી હોય તો જ કામ થાય, બાકી નકર ભગવાન ભરોસે. વરસાદ આવે તો ઠીક, નકર બધું જીરો. અત્યારે કૃત્રિમ વરસાદ પણ થઈ શકે છે. અત્યારે વરસાદમાં વરસાદ પણ શક્ય છે. રવિભાઈ ભાઈ એટલા પૈસા છે કે ભાઈ કૃત્રિમ વરસાદ કરાવી શકે છે. વરસાદ ન આવે તો અમે પૈસા આપીને કૃત્રિમ વરસાદ કરાવશું. હા બસ. રવિભાઈ ને કઈ નડે એમ જ નથી. ભગવાન વરસાદ કરે ના કરે બાકી બધા નડે, પણ રવિભાઈ ને નડે. ટેકનોલોજીનો જમાનો છે. શું વાત છે? એટલે આપણે એનો ઉપયોગ કરવાનો. રવિભાઈ કે છે આટલું બધું નોલેજ છે. હવે થોડાક દિવસ જો કદાચ આ વખતે વરસાદ ન આવ્યો, દુકાળ બુકાળ પડ્યો, તો રવિભાઈ ભાઈ એટલી કેપેસિટી છે કે ભાઈ પ્લાન થી આર્ટિફિશિયલ રેન કરાવી શકે છે. અને બીજું કંઈ જો તમારે જાણવું હોય એમના વિશે તો એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી હું લિંક કરી દઈશ. તમે ઓફકોર્સ એમને કંઈ બી ડાઉટ હોય તમને મળી શકો છો. 3-4 કરોડનું ટર્નઓવર છે એમનું. આ વખતે થોડુંક ઓછું રહ્યું છે. ઓલી વખતે 50 કરોડનું હતું. હમણાં જ 10 કરોડનો ચેક હજુ ખાતામાં જમા કરાયો છે. હા, પૈસા લેવા જવાનું છે ખાલી. હા. અને ઘરે હમાતા નથી પૈસા એટલા બધા છે, એટલે બીજું ઘર છોડાયું છે પૈસા રાખવા હાટું. ડિજિટલ તો કેટલા છે? કેશમાં બે મર્સિડીઝ આપણે ગેરેજમાં છે. 2 મર્સિડીઝ લઈ આવજો. બરોબર? ઓકે, થેન્ક યુ. અને તારે વડોદરા લઈ જાવી તો એક લઈ જજે. બરોબર? હું એને ફોન ઈ પૂછવા જ કીધું તું. મેં કીધું મારે જરૂર છે ભાઈ, લઈ જવાનો વાંધો નહીં. ચોક્કસ એક લઈ જાવ. રવિભાઈ ખૂબ દિલદાર માણસ છે ભાઈ. એમને કીધું એક મે બેગ તું લઈ જાજે વડોદરા. મેં કીધું થેન્ક યુ ભાઈ. મોજ જ કરવાની છે ભાઈ. રવિભાઈ એવું કહે છે. અને કદાચ તારે મોડું થતું હોય તો હેલિકોપ્ટર પડ્યા છે આપણા ધાબા પર, એ પણ છૂટ છે. બરોબર? લઈ જાવ. જો ભાઈ આટલો દિલદાર માણસ ક્યાંય જોવા મળતો નથી. એને કીધું કે હેલિકોપ્ટર લઈ જાય વાંધો નહીં ભાઈ. અમે એ હેલિકોપ્ટર થી રમીને મોટા થયા. નાના હતા ત્યારે હેલિકોપ્ટર થી રમતા હતા અમે. એમાં પેટ્રોલની જરૂર નહીં, ડીઝલની કઈ જરૂર નહીં, ખાલી હાથથી ફેરવાના હોય ને બહુ ઉઠતા હતા, મજા આવતી હતી. આ બધા જે વીજળીના થાંભલા દેખાય છે ને એ બધા આપણા પૈસાના છે. કંપનીના પૈસા મેં પાછા બધા. હા, એમ એ બધું મફતિયું કરે. પૈસા બધા આપણા છે. બધા રવિભાઈ ખર્ચા જ ભાઈ. હા, એમ. હાલ તો અત્યારે હું લાઈટ નથી ને એટલે કુએ લાઈટ આવે ને તો ખબર પડે, એટલે કુએ આવ્યા હવે. લાઈટ આવે તો ચાપ ચાલુ કરીને મેં બંધ કરાવી. આરામ કરવાનો હતો ને એટલે હમણાં ફોન કરો એટલે લાઈટ આવી જાય. આવી જશે. હા, એમ. આ તો બહારનું હતું ખાલી. રવિભાઈ મોડા પડતા જ નથી એમાં. હમણાં ભાઈ એમના શું કે ભાઈ લગ્ન થયા છે એટલે ફૂલ ફોર્મમાં છે હમણાં. હા, તો દેશી દાણા છે. જો ભાઈ દેશી મેથી. આ રહી ના આ દેશી દાણા.
કોઈ પણ પ્રકારનો દવાનો ઉપયોગ નથી. ગૌમૂત્ર અને છાણિયું ખાતરથી બસ બનાવવામાં ખાલી બે જ વસ્તુથી. ઓલી રે ને આ રહી મેથી હે, આ ધાણા હે. ધાણા જે બધા મફતમાં લઈ જાય મગ્યા કે 5 રૂપિયા ગમે એવું શાક બકાલું લે ને તો ઉપરથી કે ધાણા નાખી દો ને, થોડાક ધાણા નાખી દો ને. આ લસણની એવી જાત છે કે તમે આને ખાવ ને તો તમારામાં કોઈ વીકનેસ હોય, તમને યાદશક્તિ નબળી હોય, Impotency હોય. ફીલ થતા હોય, તમને ખોટા વિચારો આવતા હોય, તમને અંદર ગંદા વિચારો આવતા હોય તો આ તમે ખાઓ એટલે બધું ભાગી જાય. હા, લસણ ખાવાથી તમારે શું કહેવાય ઇમ્પોર્ટન્સી હોય કે કોઈ બી ખરાબ વિચાર આવતા હોય કઈ બી બધું જ જતું રહે. લસણ ખાવા ફૂલ. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન પંથવાળા બધા ના પાડે પણ રવિભાઈ એમ કે લસણ ખાવ ફૂલ દબાઈને ખાવ. શું કેવું? આરોગ્ય માટે બહુ સરસ છે લસણ, તો અચૂક ખાવું જોઈએ. તો પણ સ્વામિનારાયણ ભગવાન વાળા ના એમ પાડે છે કે લસણ ના ખાવું જોઈએ. પણ આનું એક નુકસાન છે કે તમે ખાઓ તો તમારો જે તામસી જે ગુસ્સો વાળો સ્વભાવ છે એ વધી જાય છે એમ. પણ એના પણ ફાયદા પણ છે. બરોબર. તો એમ બધી વસ્તુના ફાયદા નુકસાન બધું હોય પણ રવિભાઈ એવું કન્સિડર કરે છે કે તમારે ખાવું જોઈએ. થોડોક અગ્રેસિવ સ્વભાવ તો હોવો જોઈએ પણ એ ક્યાં વાપરો એ તમારા ઉપર ડિપેન્ડ કરે. અગ્રેસિવ સ્વભાવ જો તમે તમારા સારા કામમાં વાપરો તો તમે ખૂબ જ આગળ વધી શકો છો. બીજું રવિભાઈ કઈ કેવું હોય તો એકદમ શુદ્ધ અને વાતાવરણ. હા, રવિભાઈ એવું કહે છે ગામડાવાળું વાતાવરણ બહુ જ શુદ્ધ અને સારું હોય છે. બહુ હવા સારી હોય છે. જો કે અમે અમદાવાદ ને વડોદરા રહી ગયા છીએ એટલે ખબર છે કેવો ધુમાડો હોય. તો તમારે એકવાર વિઝિટ કરવી જોઈએ છતરિયાળા ગામમાં, છત્રીયાળા ગામમાં. રવુભા છતરિયાળા અને ભગુભા છતરિયાળા. શેણા બેણા ખાવાય તો આવજો. બીજું તો હું હવે સારું મૂકવી હું લાઈટ આવે વાણી વાળવાનું. પેલા એકવાર ફોન કરીને એપોઇન્ટમેન્ટ લઈ લો એટલે કારણ કે અમારા અહીંયા કેટલાના ફોન આવતા હોય છે. ચોક્કસપણે 84 011 44 માં ફોન કરીને એપોઇન્ટમેન્ટ લઈ લેવી તમારે. બેટરી હવે જતી રહી છે, કાંઈ વાંધો નહીં. જેથી અમને વ્યવસાયની બધી ખબર પડે. તમારી અમે શું કહેવાય વાતે ગાતે સ્વાગત કરશું. તમે સારી રીતે રાખશું. હોસ્પિટાલિટી અમારી બહુ જ સરસ છે. ગામડાવાળા તમે સારી રીતે જ રાખશે. ભરતું રોટલો ખવડાવશે તમને, ચણાનું શાક ખવડાવશે, બહુ જ મજા આવશે તમને. થોડાક આડાવડાય થયા તો કરેલાય ખવડાવશું, એવું કઈ નહીં. સારું હાલો તાર બાય.